આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રભારી સહદેવસિંહ સરવૈયા। આજરોજ અમે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર માલધારી સેલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા જે મહાનગરપાલિકા દ્વારા ઢોર ડબ્બાનો કોન્ટ્રાક્ટ જીવદયા ટ્રસ્ટ નામની સંસ્થા રાજેન્દ્ર શાહ અને એના પુત્ર યશ શાહને આપવામાં આવેલ છે, તો તેમાં ઘાસચારા, પાણી અને ગંદકીના અભાવે 3 માસની અંદર 756 જેવા પશુઓના મૃત્યુ પામ્યા છે। તો આના માટે ઉગ્ર રજૂઆત કરવા માટે આવ્યા છીએ। તો મહાનગરપાલિકાના શાસકોએ આજે વર્તમાનપત્રોમાં એવું જાહેર કર્યું છે કે આ લોકો પાસેથી કોન્ટ્રાક્ટ અમે છીનવી લઈએ છીએ, તો શું ખાલી છીનવવાથી આ મોતના જવાબદાર સામે કોઈ પણ એક્શન નહીં લેવામાં આવે? અમારી એવી માંગ છે કે આ રાજેન્દ્ર શાહ, એનો પુત્ર યશ શાહ અને મુખ્ય વેટરનિટી ઓફિસર ભાવેશભાઈ જાકાસણિયા સામે તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે અને એને જેલમાં નાખવામાં આવે। અમારી માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજે અમારું જે આવેદન છે કે આટલા સમયથી આટલી ગાયો મરી ગઈ છે, કાંઈ એક્શન લેવામાં આવ્યું નથી, તો સત્તાધારી પાર્ટી કોર્પોરેશન શું સૂતી છે? જ્યારે રોડ ઉપર ગાયો રખડતી હોય છે એને પકડવામાં આવે છે તો એની સારવાર કરવામાં કેમ નથી આવતી? આટલી ગાયો મરી ગઈ તો એક્શન લેવામાં કેમ નથી આવતી? આ શું સત્તાધારી પાર્ટી સૂતી છે? માલધારી સમાજ સૂતો છે? બધાય છે ગાયો બચાવ, તો અત્યારે શું બધા સૂતા છે? હું માલધારી સમાજને કહીશ કે એક ઘરથી માલધારી સમાજને નીકળવું જોઈએ અને અહીંયા ઉગ્ર આંદોલન કરવું જોઈએ। રમકડાની ગાય ભાઈ એક જ દેખાવ છે અમારો કે સાચી ગાયોને સારવાર મળતી નથી। અમારું તો એવું છે કે અમે સાચી ગાય લઈને આવીએ તો એને ખબર પડે કે રમકડાની ગાય નહીં, સાચી ગાય લઈને આવીએ અંદર પૂરીએ તો એને ખબર પડે કે એની સારવાર કેવી રીતે કરવી જોઈએ। આટલી ગાયો મરી ગઈ તો એક્શન લેવામાં કેમ નથી આવતું?